જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બરાબર ચાલે છે ને? ઓકે, વિડીયો જોતા રહ્યો છો ને? તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ ચાલુ જ રાખજો. હા, ઓકે. આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. આ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર કિર્ચોફના નિયમો અને એક ઉદાહરણ જોયું હતું. બરાબર, સમઘનવાળું હતું, વિકર્ણ અને અંત્યબિંદુ વચ્ચે. એવા જ બીજા પ્રકારના દાખલા પણ આગળ આવશે. અત્યારે આપણે ટેક્સ્ટબુકને જ આગળ વધારતા ઉદાહરણ 3.7. આ ઉદાહરણમાં એવું પૂછ્યું છે કે આપેલા નેટવર્કમાં, એટલે તમને આ પરિપથ આપેલો છે, આપેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. આ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. હવે મિત્રો, અત્યારે તમને જે પરિપથ આપ્યો છે, ઉદાહરણનો દાખલો છે, એમાં ઓલરેડી પ્રવાહ વિભાજન દર્શાવેલ છે. મતલબ દરેક શાખામાં પ્રવાહ તમને રકમમાં આપેલું છે, તમને દેખાય છે. પણ એવું બની શકે કે આ પ્રવાહ વિભાજન વિદ્યાર્થીએ વિચારવાનું હોય, એટલે પરિપથ જે આપે એમાં પ્રવાહ કદાચ દર્શાવેલો ન પણ હોય. તો જો આપણે પ્રવાહને કેવી રીતે વિચારવાનું છે, અહીંયા બે બેટરી દેખાય છે. ઓકે, તો વધારે મૂલ્યની બેટરીના ધન થ્રુથી શરૂ કરવાનું. એટલે અહીંયા I1 નામ આપ્યું, તમે I ખાલી આપી શકો, નો પ્રોબ્લેમ. એટલે I1 આવ્યું, અહીંયા જંકશન આવ્યું. એ લોકોએ કીધું કે આમાં I2 જાય છે, તો બાકીનો જે વધે કેટલો વધે? I1 માંથી I2 આમાં ગયો, તો I1 માઇનસ I2 એ આ શાખામાં આવ્યો. સમજાય? I2 અહીંયા પહોંચ્યો, આ અહીંયા પહોંચી ગયો. હવે પ્રશ્ન, હવે અહીંયા આવ્યા પછી I2 આમ શું કામ ન ગયો? તો એનું કારણ કે અહીંયા જો અવરોધવાળો માર્ગ છે ને આ ઓલરેડી બેટરી છે. બેટરી એટલે પ્રવાહનું નિર્માણ કરતી રચના છે, એટલે સ્વાભાવિક છે કે એમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય. તો અહીંયા આ બે ભેગા થઈ અને આમાં શું બનશે? I2 પ્લસ I3. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, માની લ્યો કે અવરોધ ન જ હોત ને તો 100% I2 આમાં આવત. કારણ કે આનું મૂલ્ય મોટું, આનું મૂલ્ય ઓછું છે. તો એવા સમયે જો પ્રવાહ આમ જાત, આ શાખા ન હોત, ખાસ સમજો, તો પ્રવાહ આમ જાત ધનમાંથી અંદર ન જ જાય એવું ન હોય. પણ જ્યારે તમને એવું જોવા મળે કે કોઈ બેટરીના ધનમાં પ્રવાહ દાખલ થાય, એનો મતલબ એ બેટરી ચાર્જિંગ કન્ડિશનમાં આવી ગઈ એવું સમજવું. એની અહીંયા તો સમજો આ અવરોધવાળો માર્ગ હોય તો બેટરીમાંથી પ્રવાહ ઉત્પન્ન થાય એવું સમજવું. બેનો ભેગા કરીને I2 પ્લસ I3. ઓકે, સમજાણું? હવે અહીંયા પછી શું થાય? પાછું જંકશન આવ્યું. ઓલરેડી જો અહીંયા આપણે I1 પ્રવાહ લીધો હોય તો એક જ શાખામાં કંઈ પ્રવાહ બદલાય નહીં. એટલે અહીંયા આપણે I1 સિમ્બોલ આપ્યો તો સ્વાભાવિક છે આ જે પ્રવાહ આવે ને એમાંથી I1 જેટલો તો આમાં જાય. હવે આપણને એમ થાય કે આમાંથી I1 માંથી I2 ભાગ પડ્યો હોય, પણ અહીંયા વિચાર કરો I3 ઉમેરાનો ને, એટલે આ પ્રવાહ ઓલરેડી વધી ગયો. એટલે આ વધેલા પ્રવાહમાંથી I1 જેટલો આમાં જાય. એક જ બ્રાન્ચમાં એક સરખો જ પ્રવાહ હોય, એટલે I1 જેટલો આમાં પ્રવાહ જાય, બાકીનો જે વધે મતલબ I2 પ્લસ I3 માંથી I1 બાદ થઈ જાય એટલો પ્રવાહ શાખામાં જાય. આ પ્રવાહ ઓલરેડી આમાં આવતો હતો, એ બેનો સરવાળો કરો એટલે શું થાય? I1 માઇનસ I1 કેન્સલ, માઇનસ I2 પ્લસ I2 કેન્સલ, તો શું વધ્યું? I3. ત્યાં જશે, કારણ કે આખી આખી બ્રાન્ચમાં I3 જોવો જોઈએ. એટલે પ્રવાહ વિભાજન અહીંયા રકમમાં આપેલું છે, પણ બોર્ડમાં જરૂરી નથી કે આપે. તો આપણે એટલું સમજીને આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણો પ્રશ્ન છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. એટલે શાખા કેટલી? એક AB, BC, AC, CD, AD અને આ DEB. એટલી શાખાના દરેકના પ્રવાહ શોધવાના. પણ એના માટે આમ જુઓ તો અજ્ઞાત પ્રવાહના સંકેત 3 જ છે, I1, I2 અને I3. ઇન શોર્ટ આપણે I1, I2 અને I3 મળી જાય પછી દરેક શાખામાં જે હોય, એટલે આ શાખા I2 પ્લસ I3 બેનો સરવાળો બતાવી દેવું, અહીંયા I1 માઇનસ I2 બેની બાદબાકી બતાવી જવું. મૂળભૂત રીતે આપણે 3 અજ્ઞાત પ્રવાહ શોધવાના છે. ક્લિયર થાય મિત્રો? I1, I2 અને I3. હવે ગણિત એમ કે જેટલા અજ્ઞાત શોધવાના હોય એટલા સમીકરણ એને સાંકળતા આપણી પાસે હોવા જોઈએ. તો હવે અહીં આપણે કિર્ચોફના આ બધા બંધ લૂપ દેખાય, તો કિર્ચોફના નિયમ એક આ લૂપને લગાડશું, એક આ લૂપને લગાડશું ને એક આ લૂપને લગાડી દેશું. એટલે સ્વાભાવિક છે 3 લૂપ ઉપર કિર્ચોફનો નિયમ લગાડશો, બીજો નિયમ લૂપનો નિયમ, એટલે તમને 3 સમીકરણ મળશે. પછી તો ગણિત છે કે એકબીજામાં સાદુરૂપ આપી અને આપણે I1, I2 અને I3 ગોતવાના રહે. ઓકે, તો આપણે આનો જવાબ લખવામાં કે અહીં પ્રવાહ વિભાજન પરિપથ અથવા તો નેટવર્કમાં
દર્શાવેલ છે. ઓકે, તો હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડવાનો. બરાબર, તો આપણે પહેલાં બંધ ગાળો પસંદ કરી A B C A. બરાબર, તો હવે A B C A માં કિર્ચોફનો બીજો નિયમ લેતા. તો ABCA માં કિર્ચોફનો બીજો નિયમ લેતા. તો કિર્ચોફનો બીજો નિયમ આપણે લગાડીએ તો અહીંથી A થી B જઈએ તો આપણે પ્રવાહની દિશામાં જઈએ. નિયમ શું કે આપણે જવાની દિશા અને પ્રવાહની દિશા એક હોય તો આપણે ઋણ લઈ, એટલે -4I2. અહીંયા આમ આવો એટલે પ્રવાહની દિશામાં તો -2I2 + I3. સમજાય છે ને મિત્રો? અહીંથી તમે આમ જાઓ, પ્રવાહ એમ જાય, તમે એમ જાઓ. જો તમે અને પ્રવાહ એક દિશામાં તો I અને R બે ઋણ લેવાના. અહીંયા પણ તમે અને પ્રવાહ એક દિશામાં તો I અને Rનું મૂલ્ય 2 છે લખી નાખ્યું, ઋણ લીધા. C થી આવ્યા આમ જાઓ તો આ અવરોધ માટે તમે અને પ્રવાહ એક જ દિશામાં, એટલે 1 × I1. 1 તો કંઈ ન લખો તો ચાલે. બરાબર, હવે સમજો કે અહીંયા આપણે એવો નિયમ જે લગાવીએ બેટરીને આપણે કઈ બાજુ લખીએ? જમણી બાજુ જો હું લખું તો નિયમ તમને યાદ રાખો, જમણી બાજુ લખો તો જે છેડા પહેલો આવે, બેટરીનો જે છેડો પહેલાં આવે એ સંકેત આપવાનો. આમથી ફરીને આવ્યો તો અહીંયા આવ્યો એટલે બેટરીનો ઋણ છેડો મને પહેલાં આવ્યો, તો મારે બરાબર લખવાનું શું? -10. સમજણ પડી કિર્ચોફનો બીજો નિયમ કેમ લગાડ્યો એ? અહીંથી આમ જાય એટલે -4I2 એક જ દિશા, આપણા જવાની દિશા, પ્રવાહની દિશા એક, એટલે ઋણ. અહીંયા 2 1 તો -2 પ્રવાહ I2 + I3, -1 પ્રવાહ I1. બરાબર, અહીંયા ઓલે બેટરીનો ઋણ છેડો જમણી બાજુ લખો ત્યારે જે નિશાની એટલે -10. તો પહેલાં માઇનસ માઇનસ કેન્સલ, સિમ્પ્લિફાય કરીને માઇનસ 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 ને માઇનસ બધા એમાંથી કેન્સલ કરી નાખો તો 4I2 + 2I2 + 2I3 પ્લસ I1, કારણ કે 1 × I1 I1 બરાબર 10. તો I1 વાળાને I2 વાળાને I3 વાળા, તો I1 ને આપણે આગળ લખી પહેલાં I1, પછી I2 વાળા 2 પદ છે એટલે 6I2, I3 વાળું એક જ પદ છે એટલે 2I3 બરાબર 10. સમીકરણ નંબર 1. સમજણ પડી? ક્લિયર? એ જ રીતના આવે તે જ રીતે, બરાબર છે, બંધ ગાળા તો ACDA માટે, ACDA માટે આપણે કિર્ચોફ નિયમ લગાડીએ તો લગાડતા જાઓ. તો અહીંથી આમ ચાલો, બેટરીને તો આપણે કઈ બાજુ લખવું? જમણી બાજુ. એટલે તેની ચિંતા નહીં કરીએ, આપણે આમ આવી તો આમ આવ્યા, પ્રવાહ આમ છે. જો આપણા જવાની A થી C દિશામાં, આપણા જવાની દિશા આમ, પ્રવાહ ઊંધો, તો એને આપણે લેવાનું ધન. તો શું લેવાનું? 1I1. આમ આવ્યા સેમ દિશા તો -2I2 + I3 - I1. ક્લિયર? આમ પ્રવાહ કરતાં આપણે ઊંધા તો +4I1 - I2 = બેટરીના ધન છેડા પહોંચ્યા ને, અહીંથી આમ જઈને પાછા આમ આવી ત્યારે પહેલાં આપણે કયો છેડા આવશે? ધન, તો +10. બરાબર, તો આને સિમ્પ્લિફાય કરી 1 × I1 એટલે I1 જ લખાય, -2I2 - 2I3 +2I1 +4I1 -4I2 = 10. તો I1 વાળાને ભેગા કરો તો 2 4 6 અને 1 7 એટલે 7I1. I2 વાળા પદ 2 છે, -2 -4 એટલે -6I2. I3 વાળો એક જ પદ છે, -2I3 = 10. સમીકરણ નંબર 2. ક્લિયર? હવે ત્રીજું, તો તે જ રીતે ત્રીજું આપણે આ પસંદ કરી BEDCB. ટૂંકમાં BEDCB. તો અહીંયા તો બેટરી છે, બેટરીને આપણે જમણી બાજુ લખીએ એટલે અહીંથી આમ આવી ગયા, આમ ગયા, તો આમ ગયા ને પ્રવાહ ઊંધો આવે એટલે ધન, તો 2I2 + I3 - I1. અહીં પ્રવાહ ઊંધો અને આપણા જવાની દિશા ઊંધી, તો I2
+I3 ઓકે બરાબર આ બાજુ બેટરીનો ધન છેડો પણ કેટલા વોલ્ટની બેટરી 5 આ છેડો કેવો છે પ્લસ આ માઇનસ ક્લિયર સાદુરૂપ આપો તો 2I2 2I3 2I1 પ્લસ 2I2 પ્લસ 2I3 બરાબર 5 બરાબર 2I2 2I3 માઇનસ 2I1 2I2 2I3 ઇક્વલ ટુ 5 I1 વાળા જોવો જોઈએ ક્યાં છે એક જ છે માઇનસ 2I1 I2 વાળા 2 2 4 I3 વાળા 2 2 4 બરાબર 5 સમીકરણ નંબર 3 તો તમારી પાસે મિત્રો 3 સમીકરણ 3 અજ્ઞાત એટલે ફિઝિક્સ પૂરું અહીંયા ભાઈ મિત્રો કિર્ચોફનો બીજો નિયમ લગાડો એ જ ફિઝિક્સ હવે તો એકનું બીજામાં બીજાનું ત્રીજામાં ઉથલ પાથલ કરી અને ગમે ત્યાંથી આપણે I1 I2 અને I3 ગોતવાના છે બરાબર ક્લિયર થાય હવે સમજો મિત્રો તમે જુઓ ધ્યાન આપો સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 નો માત્ર તમે સરવાળો કરો સમીકરણ 1 અને 2 નો માત્ર સરવાળો કરો એટલે તમે જોઈ શકાય છે કે આપણા મુજબ અહીં 6I2 પ્લસ 2I3 પ્લસ છે એની અહીં કે માઇનસ છે ને માઇનસ બેનો સરળ કરો એટલે માઇનસ પ્લસ કેન્સલ માઇનસ પ્લસ કેન્સલ તો આપણે શું કરીએ સમીકરણ 1 + 2 લેતા તો 1 + 2 એટલે ઓલા I1 + 7I1 એટલે 8I1 અને ઓલા બે તો કેન્સલ થઈ જાય લખતો નથી સમજાય ને 6I2 - 6I2 કેન્સલ 2I3 પ્લસ ઓલું માઇનસ કેન્સલ જમણી બાજુ 10 + 10 એટલે 20 બરાબર તો એના બધા I1 ની કિંમત 20 છેદમાં 8 એટલે 8 દુ 16 ને 5 એટલે 2.5 એમ્પિયર I1 મળી ગયું આપણને 2.5 એમ્પિયર નીચે લખીએ એમ સારું લાગે બોક્સ નાનું દેખે ને મજા આવે હું કે I1 બરાબર 2.5 એમ્પિયર એટલે પણ એક કિંમત મળી ગઈ ક્લિયર થયું હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે તમે આ કિંમત I1 ની આ બે સમીકરણમાં મૂકી દે અને પછી આ બે વચ્ચે પ્રક્રિયા કંઈક કરી એટલે એકબીજાની કિંમત મળી જાય ક્લિયર થાય તો હવે I1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો I1 ની કિંમત સમીકરણ 2 માં મૂકો તો 2.5 બરાબર આ 2.5 મૂકી દો 2.5 ગુણ્યા 7 એટલે શું જવાબ આવશે 7 દુ 14 અને બીજા 0.5 ગુણ્યા 7 એટલે 3.5 તો 14 ને 3.5 એટલે 17 એટલે આમ જુઓ તો એ 17.5 બરાબર છે કેટલું આવશે 17.5 પછી -6I2 -2I3 બરાબર 10 છે હવે આ બે માઇનસ થોડા ઓલી બાજુ પ્લસ થઈ જાય 10 આ બાજુ લેવો માઇનસ થઈ જાય આપણે આને લખશું આ બાજુ બરાબર આમ થાય કે નહીં કે 6I2 + 2I3 બરાબર 7.5 સમજાણું આ બેનું ઓલી બાજુ લઈ ગયું પણ લેખા જ આ બધું આ બાજુ આને લેવું 17.5 ની 10 જાય એટલે શું થઈ જાય 7.5 આ સમીકરણ નંબર 4 અને I1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા પાછી 3 માં મૂકી દઈ તો 3 માં મૂકો તો અહીં 2.5 કરો 2.5 ગુણ્યા 2 એટલે -5 વત્તા 4I2 વત્તા 4I3 બરાબર 5 ઓલી બાજુ લઈ જાઓ તો +5 એટલે 10 થઈ જાય તો 4I2 + 4I3 બરાબર 10 ક્લિયર થયું તો આને કીધી સમીકરણ નંબર 5 તો હવે સોલ્વ કરવા માટે સમજો આમાંથી ગમે એકનો લોપ કરવો પડે એટલે શું કરે કે આને સમીકરણ 2 વડે ગુણી સમીકરણ 4 ને હું જો 2 વડે ગુણો એટલે 4 થઈ જાય અહીં ઓલરેડી 4 છે તો સમીકરણ 4 ને 2 વડે ગુણી સમીકરણ 5 માંથી બાદ કરતા અથવા તો 2 વડે ગુણી 4 માંથી 5 બાદ કરતા જેમ કરો કોઈ પ્રોબ્લેમ છે નહીં તો જો હું લખું છું સમીકરણ 4 ને 2 વડે ગુણી બરાબર અને 4 - 5 લેતા તો પહેલા આપણે સમીકરણ 4 ને 2 વડે ગુણીએ શું લખ્યું સમીકરણ 4 ને 2 વડે ગુણી અને પછી 4 - 5 લેવાનું તો સમીકરણ 4 ને 2 વડે ગુણતા જાવ તો શું થાય 12I2 મિત્રો સમજો અહીંયા શું થાય 4I3 અને આને 2 વડે ગુણો એટલે શું થઈ જાય 15
હવે એમાંથી આને બાદ કરવાનું છે એટલે આમ લખી નાખી 4i2 4i3 બરાબર 10 પણ આપણે બાદ કરો એટલે માઇનસ 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 થશે ને તો આ બે કેન્સલ પ્લસ માઇનસ આ 12 ઓછા 4 8i2 આ તો કેન્સલ થઈ ગયું 15 ઓછા 10 5 તો i2 બરાબર 5/8 બરાબર આ થયું 5/8 એમ્પિયર હવે ટેક્સ્ટ બુકમાં જો પોઈન્ટમાં આપેલું હોય તો આપણે પોઈન્ટમાં લઈ જાય બાકી આપણે કંઈ ચિંતા કરવી છે નહીં બરાબર તો i2ની કિંમત જો 5/8 જ આપેલી છે મિત્રો તો આપણે એમનો જ રાખશું અને i1ની કિંમત એને 2.5 આપી તો આપણે 2.5 રાખી છે ઓકે હવે i2ની કિંમત i3 અને ગમે એક સમીકરણ મૂકો 5માં મૂકો કે પછી 4માં મૂકો 4માં પોઈન્ટ વાળો એના કરતાં આમાં મૂકો એટલે સારું લાગે તો હવે સમીકરણ 5 પરથી ત્યાં મૂકો કિંમત તો 4 અહીં i2ની કિંમત 5/8 આ 4i3 બરાબર 10 તો 4 દુ 8 તો 5/2 એટલે 2.5 અથવા તો 5/2 જ રાખી તો 5/2 બરાબર 4i3 બરાબર 10 તો 4i3 બરાબર 10 ઓછા 5/2 આનો ઓલી બાજુ લઈ ગયા તો 10 દુ 20 ઓછા 5 એટલે 15/2 અને તો i3 બરાબર થાય 15/8 હવે જો 15/8 જે આવ્યો ને આપણો જવાબ જ આવી ગયો છે મિત્રો પણ એને એ લોકોએ ક્યાં ફોર્મમાં લખ્યું છે તો હું આને આમ લખી એવું કે નહીં 15/8 છે એનું સ્વરૂપ એ લોકોએ આવું લખ્યું છે કે i3 બરાબર 1/7 એટલે 8 × 8 + 7 બરાબર આવું આપણે તમે ભૂતકાળમાં 9માં 10માં ભણ્યા છો એટલે આપણે આ બે એના જવાબ એટલે આપણને સમજી લો કે કુલ પ્રવાહ મળી ગયો ક્લિયર થાય બધે જ ટૂંકમાં બધા i1 i2 i3 પ્રવાહ આપણને પ્રાપ્ત થઈ ગયો છે હવે આપણો પ્રશ્ન છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ લખવાનો એટલે એને આપણે હવે દર્શાવવું પડે ક્લિયર એટલે હવે આપણે અહીં ક્યાંક દર્શાવી દઈએ બરાબર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો આખી કિંમત હોવી જોઈએ એટલે અહીંયા અત્યારે કામ કરી અહીંયા આવશે બધાને અહીંયા સુધી દેખાય છે ને બરાબર ઓકે અહીં લખી નાખું જો હવે દરેક શાખામાંથી એટલે આ આપણો જવાબ રહેશે અંતિમ તો દરેક શાખા એટલે તમે જુઓ કે a b તેમાં i2 છે ને એટલે a b માં વહેતો પ્રવાહ બરાબર તો એ શું છે i2 તો i2 આપણને કેટલો મળ્યો 5/8 પછી bc તો ab તો bc માં વહેતો પ્રવાહ તો એ આપણા માટે કેટલો કે i2 + i3 તો i2 એટલે 5/8 અને i3 એટલે આપણે આને જ રાખશું 15/8 એટલે એનો મતલબ 20/8 એટલે કે 2.5 એમ્પિયર બરાબર આ 5/8 આ 15/8 આપણે એવી રીતના જ રાખશું ને તો 8 લસા તો ઉપર સરળ 15 + 5 20 20/8 એટલે 2.5 એમ્પિયર પછી શાખા છે એસી તો એસી શાખામાં વહેતો પ્રવાહી તો કોણ છે i1 જ છે ખાલી તો i1 તો ઓલરેડી આપણે ગોઈતો 2.5 એમ્પિયર પછી શાખા આવશે સીડી તો સીડી શાખામાં વહેતો પ્રવાહ આપણે શું લખ્યો છે કે i2 + i3 - i1 તો જો મિત્રો i2 + i3 આપણે ગોતી લીધો અને i1 એ આપણને ખબર તો 2.5 ઓછા 2.5 મતલબ 0 બરાબર એટલે આ શાખામાં જો આમ જુઓ તો ખરેખર કોઈ પ્રવાહ જ વહેશે નહીં ખાસ સમજો આ શાખામાં કોઈ પ્રવાહ નથી વહેતો પછી આવશે એડી તો એડી શાખામાં વહેતો પ્રવાહ તો i1 - i2 તો 2.5 ઓછા 5/8 તો 2.5 ગુણ્યા તમે 8 કરશો એટલે જવાબ શું આવશે 20 ઓછા 5 એટલે 15/8 એમ્પિયર ઓકે અને હવે વૈધો બીડી અથવા તો બીડી તો બીડી શાખામાં વહેતો પ્રવાહ એટલે i3 પોતે એટલે 15/8 એમ્પિયર અરે જો મિત્રો બેયનું શું ખરેખર કે અહીંથી 2.5 એમ્પિયર
એમાંથી આમાં I2 એટલે 5ના છેદમાં 8 આમાં વહી ગયો, બાકીનો આમાં આવ્યો. એટલે પ્રવાહ છે ને ખરેખર અહીંથી આમ ગયો, સમજો અહીંથી આમ ગયો, એ ભેગો થઈને આમ થઈને પછી આમાંથી આમ વહી ગયો. આ શાખામાં કોઈ પ્રવાહ છે નહીં. સમજાય મિત્રો? આમ જો, આમ જો, અહીંથી આમ પ્રવાહ થયો, આ ભેગો થયો, એ આમ થઈને ક્લિયર? તો આપણું ઉદાહરણ 3.7. જો ટેક્સ્ટબુકમાં ટૂંકો લાગશે કારણ કે આ સોલ્વ એને કર્યા જ નથી, સોલ્યુશન કરતા એ તમારી રીતના કરવાનું, એ લોકો છોડી દીધું. બરાબર? એટલે આ આપણે આખી પ્રક્રિયા બતાવી. એટલે ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમારી રીતના પણ ગણતરી કરીને આ જવાબ મેળવજો. કારણ કે જ્યારે બોર્ડમાં પૂછાય ત્યારે તમારે મેળવવું પડે, તમે કંઈને યાદ રાખીને જઈ ન શકો કારણ કે અહીં કોઈ મૂલ્યો બદલાઈ પણ ગયા હોય. ક્લિયર થાય? એટલે આપણે વ્યવસ્થિત સમજીને કરવાનું. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ચાલો, જોવાઈ ગયું મિત્રો? યસ. તો આપણે હવે એના પછીના નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. હવે જો નેક્સ્ટ મુદ્દો છે એ પાછો થિયોરિટિકલ છે, વિસ્ટર્ન બ્રિજ. વિસ્ટર્ન બ્રિજ એટલે સમજો કે આમ જો તો આનું એક પ્રેક્ટિકલ તમારે આવશે. એટલે અજ્ઞાત અવરોધ ગોતવા માટે એક પરિપથ વૈજ્ઞાનિક વિસ્ટર્ન દ્વારા તૈયાર કરવામાં આવેલો કે જેને વિસ્ટર્ન બ્રિજ, બ્રિજ એની કોઈ સરનેમ નથી. બ્રિજ શું કામ કહેવાય હમણાં હું પરિપથ દોરીશ એટલે તમને સમજાવે કે બ્રિજ એવું નામ શું કામ. બ્રિજ એટલે આમ પુલ, એટલે બે શાખાઓને જોડતો જે બ્રાન્ચ હોય એને શું કહેવાય? બ્રિજ. બરાબર? તો વિસ્ટર્ન બ્રિજ શું છે એને આપણે થિયોરિટિકલી સમજીએ. ઓકે, એટલે આપણો હવેનો ટોપિક છે એ છે વિસ્ટર્ન બ્રિજ. તો વિસ્ટર્ન બ્રિજ એટલે એક પરિપથ છે. સમજો 4 અવરોધો અને એક બેટરી અને એક ગેલ્વેનોમીટર, એનાથી આખો એક પરિપથ બને છે. એટલે વિસ્ટર્ન બ્રિજ છે, વિસ્ટર્ન બ્રિજ એ અજ્ઞાત અવરોધ શોધવા માટેનો પરિપથ છે. વિસ્ટર્ન બ્રિજ શું છે? અજ્ઞાત અવરોધ શોધવા માટેનો પરિપથ છે. બરાબર છે? અહીં 4 અવરોધો R1, R2, R3 અને R4 વડે એક બંધ ગાળો રચાય છે, જેના એક વિકર્ણ ના અંત્ય બિંદુઓ વચ્ચે બેટરી એટલે કે E અને બીજા વિકર્ણના અંત્ય બિંદુઓ વચ્ચે ગેલ્વેનોમીટર કૌંસમાં G જોડવામાં આવે છે, જે પરિપથ નીચે મુજબ છે. એટલે હવે આપણી પરિપથને દોરીએ તો આ પરિપથમાં બહુ સિમ્પલ છે કે 4 અવરોધો હોય, એટલે આ 2 વિકર્ણો છે, મને હું આને કહું A, B, C અને D. તો આ જે વિકર્ણ બિંદુ છે આ વિકર્ણ કહેવાય ને, અને આ વિકર્ણ, એટલે ખાસ સમજો એક વિકર્ણના અંત્ય બિંદુ વચ્ચે બેટરી, એટલે મેં આની વચ્ચે શું જોડી? બેટરી પ્લસ માઇનસ અને અત્યારે આંતરિક અવરોધને આપણે અવગણીએ. અને બીજા વિકર્ણો વચ્ચે શું જોડ્યું હોય? ગેલ્વેનોમીટર, એટલે એની સંજ્ઞા હોય G, એટલે કેપિટલ G. એટલે ગેલ્વેનોમીટર છે મિત્રો એક અતિ સંવેદનશીલ સાધન છે કે જે વિદ્યુત પ્રવાહની હાજરી તપાસતું સાધન છે. હા, વિદ્યુત પ્રવાહ માપવા માટેના સાધનને એમીટર કહેવાય, અને એના માટે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતરણ કરવું પડે, જે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં આવશે. અત્યારે અતિ સંવેદનશીલ સાધન એટલે કે જે વિદ્યુત પ્રવાહની હાજરી ચકાસે છે. મતલબ મિત્રો કે વિસ્ટર્ન બ્રિજ જો 0 બતાવે,
ગેલોમીટર જો 0 બતાવે એનો મતલબ પરફેક્ટ પ્રવાહ 0 જ હોય. એ મીટર જો માની લો કે એ મીટર છે મિલી એમ્પિયરના ક્રમનું હોય તો એવું બની શકે કે માઇક્રો એમ્પિયરથી પણ નાનો પ્રવાહ પસાર થાય છે 0 જ બતાવે. પણ ગેલોમીટર એવું અતિ સંવેદનશીલ સાધન છે કે જેમાં જ્યારે 0 થાય એનો મતલબ કે ખરેખર પ્રવાહ શૂન્ય જ છે. એટલા માટે ગેલોમીટરનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, વિગતવાર ચર્ચા નેક્સ્ટ આગલા ચેપ્ટરોમાં જોશું. અત્યારે અવરોધનું હું નામ આપું R1, R3, R2 અને R4. બરાબર, ટેક્સ્ટ બુકમાં જે આપ્યું હોય છે એ કોઈ એવું ગોખવાની જરૂર છે નહીં. આપણે આપણા પરિપદ મુજબ સાદુરૂપ આપવાનું રહે. હવે આમાંથી વહેતો પ્રવાહ ટોટલ I. હવે આમાં જે પ્રવાહ વંશાય એને I1 કહી દે, આને કહી દે I2, આમાં જે કંઈ છે એ I3 ને આમાં જે કંઈ છે એ I4. અહીંયા તો પાછો એ કુલ I જુઓ છે. હવે આ વિસ્ટર્ન બ્રિજ પરિપથ છે. હવે અહીંયા જે વિસ્ટર્ન બ્રિજનો ખરેખર અજ્ઞાત અવરોધ શોધવા માટે જે ઉપયોગ થાય ત્યારે સંતુલિત અવસ્થામાં હોય. તો એનો મતલબ એવો થાય કે આપણે અહીંયા R1, R2, R3, R4 છે એમાંથી ખરેખર જ્યારે પ્રેક્ટિકલી 3 જ્ઞાત હોય ને 1 અજ્ઞાત હોય, કારણ કે અજ્ઞાત અવરોધ શોધવા માટે જ એનો ઉપયોગ થાય. એટલે પહેલાં તેની સંતુલિત અવસ્થા શું છે? તો અહીંયા અવરોધો એવી રીતે પસંદ કરવાના આવે, R1, R2, R3, R4ના મૂલ્યો એવી રીતે પસંદ કરવાના કે જેથી આ શાખામાંથી કોઈ પ્રવાહ જતો નથી. મતલબ ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય અને એ અવસ્થાને વિસ્ટર્ન બ્રિજની સંતુલિત અવસ્થા કહેવાય છે. એટલે આપણે શું લખીએ છીએ કે અહીં પરિપથમાં આવેલા અવરોધો R1, R2, R3 અને R4 એવી રીતે પસંદ કરવાના કે જેથી, એટલે આમ જો તો મિત્રો 4 જ 4 પસંદ અને અજ્ઞાત ગોતવાનો. એટલે અજ્ઞાત ગોતો એટલે 3 ને એવી રીતના સેટ કરો કે જેને કારણે 0 થઈ જાય. પણ R1, R2, R3 અને R4 એમાં જેને તમે અજ્ઞાત બને એ વસ્તુ અલગ છે. પણ એવી રીતના પસંદ કરવાના કે જેથી Gમાંથી એટલે ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય, કે જેને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થા કહે છે. ક્લિયર થાય? એટલે તમને શોર્ટ ક્વેશ્ચન મળ્યા તો વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થા એટલે શું? તો જ્યારે વિસ્ટર્ન બ્રિજમાં જોડેલા ગેલોનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય તે અવસ્થાને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થા કહે છે. વિસ્ટર્ન બ્રિજમાં જોડેલા ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય એ અવસ્થાને વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થા કહે છે. ઓકે, હવે તમે સ્વાભાવિક છે કે અહીંયા જો 0 હોય તો આ જે આવે એટલો જ આમ જાવો છે ને ફરજિયાત. મતલબ I1 બરાબર જ શું થાય? I3. અને I2 બરાબર શું થાય? I4. એટલે આપણે શું મુદ્દો લખી શકીએ કે આ અવસ્થામાં I1 બરાબર I3 તથા I2 બરાબર I4 થશે. ઓકે, તો હવે આપણે અહીંયા બંધ ગાળાઓ છે 2 દેખાય તમને, ABDA અને બીજું BCDB. તો હવે ABDA માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ, તો હું બીજા નિયમ મુજબ લખું તો વિચાર કરો, તમે A થી આમ B જાઓ તો તમારા જવાની દિશા અને પ્રવાહની દિશા 1, તો મારે શું લખવું પડે? -I1R1. અહીંયા તો પ્રવાહ છે ને કોઈ પ્રશ્ન નથી, અહીંયા આવે એટલે ઉલટું શું લખવું પડે? +I2R2 ઇઝ ઇક્વલ ટુ, આ બંધ ગાળામાં કોઈ બેટરી આવી જ નહીં એટલે 0. તો આને આ બાજુ લખવું, પ્રેક્ટિકલી આપણે આને આ બાજુ લઈ જઈએ પણ લખશું તો આ બે બરાબર થશે ને. શું લખશું કે I1R1 બરાબર I2R2, આ સમીકરણ નંબર 1. અને તે જ રીતે હું બીજા ગાળામાં, તે જ રીતે BCDB માટે કિર્ચોફનો બીજો નિયમ લેતો. તો અહીંયા લઉં તો આ દિશામાં જાઓ તો શું થશે? -I3R3
પ્લસ I4 R4 બરાબર 0. તો આની જેમ જ આને આ બાજુ લઈ જાઓ તો શું લખાશે? I3 R3 I4 R4 સમીકરણ 2. ઓકે, ક્લિયર? તો હવે તમે વિચાર કરો કે આપણે અહીંયા શરત લખી કે I1 બરાબર I3 ને I2 બરાબર I4. એનો મતલબ જ્યાં I3 છે ત્યાં હું I1 લખી શકું, I4 છે ને I2 લખી શકું, બરાબર? તો હવે I3 બરાબર I1 તથા I4 બરાબર I2 લેતા અહીંયા, બરાબર? આ સમીકરણ 2 ત્યાં ન ગયા, આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો I1 R3 I2 R4 આવું લખાશે ને, આને સમીકરણ 2 કીધું. આ પણ સમીકરણ મળ્યું, પછી આપણે શરત જાણી કે સંતુલિત અવસ્થામાં બે સમાન. તો હવે તમે વિચાર કરો સમીકરણ અહીંયા જે મળ્યા આપણને, તો સમીકરણ 1/2 કરો તો સમીકરણ 1/2 લેતા તો શું થશે કે R1/R3 બરાબર R2/R4 આમ લખી શકાય. અથવા R2 ને આ બાજુ R3 નો ઓલી બાજુ લઈ જાઓ તો R1/R2 બરાબર R3/R4. જો એક સમીકરણ એવું મળ્યું કે એના ઉપરથી હવે તમે 3 જાણતા હો તો ગમે એક અજ્ઞાત મળે કે નહીં. માની લો કે આપણે તે વિચાર કરીએ કે આપણા માટે R2 અજ્ઞાત છે, તો અહીંયા સમજો ગુણોત્તર કેમ લીધો છે, ખાસ ધ્યાન રાખજો. R1/R3 બરાબર તમે R2/R4 આમ લઈ શકો, અથવા તો તમે R1/R2 બરાબર R3 આમ ગુણોત્તર સમાન લઈ શકો. ક્યારે? જ્યારે કિલોમીટર 0 બતાવે. પણ મહાનુભાવ ભૂલથી આમ ન લેતા R1/R4 બરાબર R3/R4. આમ ચોકડી નથી મારવાની. R1/R3 R2/R4 બરાબર, R1/R3 બરાબર R2/R4 આમ લઈ શકો, અથવા તો R1/R2 બરાબર R3/R4 ગમે એક રીતે તમે સૂત્રનો ઉપયોગ કરી શકો. હવે સફાઈ છે કે આમાંથી 3 જ્ઞાત હોય એટલે ચોથાને કરતા બનાવી શકો, બરાબર? તો એ આપણો અજ્ઞાત અવરોધ. અહીંયા ધારો કે R2 અજ્ઞાત હોય, ધારો કે R2 અજ્ઞાત લેતા તો આપણે R2 ને કરતા બનાવી નાખો તો આપણું સમીકરણ શું થાય? R1/R4/R3. R1 ને અજ્ઞાત બનાવતો R2 ગુણાકાર લઈ જઈએ, કરતા બનાવતો તો મળે જ. ઓકે, તો આ છે વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થા. જો 2 માર્કમાં આખું થિયોરિટિકલી 2 કે 3 માર્કમાં પૂછાય તો મોટા ભાગે 2 માર્કમાં બહુ લાંબો પ્રશ્ન છે નહીં, કદાચ પૂછાય. પણ દાખલાઓ સોલ્વ કરતી વખતે તમને આ ખાસ ગુણધર્મ યાદ રહેવો જોઈએ કે જો કોઈ 4 અવરોધનો બંધગાળો આપેલો હોય અને એમાં આવું શરતનું પાલન થાય કે આના છેદમાં બરાબર આના છેદમાં, અથવા તો આના છેદમાં બરાબર આના છેદમાં, તો અહીંયા પ્રવાહ વહેતો નથી. એટલે જ્યારે આના પ્રકારના દાખલા હશે ને ત્યારે અહીં કિલોમીટરનું એમ 5મો અવરોધી છે, અહીંયા કોઈ 5મો અવરોધી છે, અને પછી તમને એમ પૂછશે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો, ત્યારે પહેલાં તો ચેક કરવાનો. આવો જ્યારે પરિપથ દેખે ને આવા પ્રકારનો કે ભાઈ આ ગુણોત્તર સમાન થાય છે તો આનું તો શું થઈ જાય? 0. હવે આનું 0 થઈ જાય એટલે આ બેમાં હરખો જ પ્રવાહ થઈ જાય, આ બેમાં પ્રવાહ હરખો થઈ જાય, બરાબર? એ દાખલા સોલ્વ કરશો વધારે જ્ઞાન મળશે. પણ એક વિસ્ટર્ન બ્રિજ સંતુલિત અવસ્થાનો ગુણધર્મ કે જ્યારે આના છેદમાં આ અને આના બરાબર આના છેદમાં, અથવા તો આના છેદમાં બરાબર આના છેદમાં, ત્યારે આ શાખામાંથી પ્રવાહ વહેતો નથી, બરાબર? એનાથી ઉલટું જો આ શાખામાં પ્રવાહ ન હોય તો આ ગુણોત્તર સમાન હોય જ. બંને રીતે યાદ રાખવાનું. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. તો હવે વિદ્યાર્થીઓ આપણે વિસ્ટર્ન બ્રિજ પર આધારિત ઉદાહરણ નંબર 3.8 જો એની રકમ વાંચો. શું છે કે વિસ્ટર્ન બ્રિજની 4 ભુજા આકૃતિમાં નીચે મુજબ અવરોધો છે, બરાબર? આ 4 ભુજા છે એમાં અવરોધો તમને આપેલા છે. AB 100, BC 10, CD 5 અને DA 60, બરાબર? પરિપથ છે. વધારામાં બેટરી 10 વોલ્ટ ક્લિયર થાય. અને આમાં પરિપથમાં જો કિલોમીટરનો અવરોધ 15 ઓહ્મ પરિપથમાં દર્શાવેલ છે. આગળ રકમ વાંચો. 15 ઓહ્મ અવરોધ ધરાવતું કેલેન્ડર BD વચ્ચે જોડેલું છે અને AC ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. તો ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ IG શોધો. હમણાં જો મિત્રો આપણે વિસ્ટર્ન બ્રિજ જોયું સંતુલિત અવસ્થા. હવે અહીં જો સંતુલનમાં નથી તો IG 0 જ હોય. નથી કેમ ચેક કરવાનું? તો 10/60 કરો તો 100/60 કરો તો 10/6. 10/5 કરો તો જવાબ શું આવશે? 2. તો
તો આ બેનો ગુણોત્તર સમાન નથી એટલે સંતુલિત અવસ્થા નથી. એટલે કે હવે આ શાખામાંથી વહેતો પ્રવાહ બરાબર એ શૂન્ય તો નથી. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આવું દેખાય એટલે તરત જ સંતુલિત અને ઝીરો એવું વિચારવાનું નથી. એના માટે પહેલા ચેક કરવું પડશે કે આનો ભાગાકાર અને આનો ભાગાકાર અથવા તો આનો ગુણોત્તર નાનો ગુણોત્તર સરખો થવો જોઈએ. અહીંયા ગુણોત્તર કરો તો 10 થાય ને અહીંયા કરો તો 12 થાય એટલે સમાન નથી તો આઈજી મળે. તો એ શોધવા માટે શું કરવાનું? તો અહીંયા તમે જો પરિપથમાં તમે અવલોકન કરો એટલે I1 I2 IG આ 3 અજ્ઞાત કહેવાય. કારણ કે આ તો I છે એ આપણી ધારણા છે, અહીંયા કોઈ અવરોધ છે જ નહીં. એટલે એ આઈને કોઈ કન્સિડર કરવાની જરૂર નથી બરાબર. એ આઈને કારણ કે અવરોધ હોય ત્યાં જ પ્રવાહની અસરકારકતા હોય. ટૂંકમાં અજ્ઞાત 3 દેખાય ને I1 ક્યાંક I2 લખ્યું અને IG લખ્યું એ જ પરિપથમાં વહેતા પ્રવાહ એમાંથી IG ગોતવો. તો ગણિતનો સર્વસામાન્ય નિયમ હોય મિત્રો કે 3 અજ્ઞાત તો અમે 3 સમીકરણ જોઈ. તો આપણે 3 સમીકરણ બનાવવાના. એક આ બંધગાળામાં મેં કિર્ચોફ નિયમ લગાડ્યો, એક આ બંધગાળામાં કિર્ચોફનો નિયમ લગાડ્યો ને એક આ બંધગાળામાં કિર્ચોફ નિયમ લગાડ્યો. એટલે 3 બંધગાળામાં કિર્ચોફનો નિયમ લગાડીને 3 સમીકરણ મેળવ્યું પછી તો આ ગાણિતિક પ્રક્રિયા કરીએ એટલે આઈજી મળી જાય. તો જો કેમ લગાડ્યો તો પહેલાં આપણે ADCE એમાં આમાં કિર્ચોફ નિયમ લગાડી તો તમે A થી D જાઓ, તમે ગયા પ્રવાહ એક જ દિશામાં ઋણ લીધો. હવે જો ઘણીવાર ટેક્સ્ટ બુકમાં નથી ઉલટું. મિત્રો એક વસ્તુ સમજો, તમે ગુણધર્મ ગમે તે લગાવી શકો. તમે પ્રવાહની જવાની દિશાને ધન લઈ શકો, ઉલટી ઋણ લઈ શકો, પણ તો જમણી બાજુ જ્યાં બેટરીનું લખવાનું આવે ને ખાસ એ તમારે યાદ રાખવું પડે કે તમે જાઓ જે છેડો આવે એનાથી ઊંધો છેડો. એટલે 2 રીતે તમે કિર્ચોફના નિયમને યાદ રાખી શકો. એના હું આમ પદ્ધતિ આપણા માટે ઇઝી પડે, હું દર વખતે વિદ્યાર્થીઓને આમ જ યાદ રખાવું છું કે તમારા જવાની દિશા અને પ્રવાહની દિશા સમાન થાય તો અહીંયા ઋણ, વિરુદ્ધ થાય તો ધન. બેટરી હંમેશા જમણી બાજુ જ લખવાની અને એનો નિયમ જે છેડો પહેલો આવે નિશાની આપવાની. તો એ પ્રમાણે આપણે આને સોલ્વ કરેલો છે. તો આમ જાઓ છો પ્રવાહની દિશા તમારા જવાની દિશા સેમ તો -60 I2, પ્રવાહની દિશા સમાન સેમ તો -5 અવરોધ I2 વત્તા IG. પ્રવાહ વિભાજન આકૃતિમાં દર્શાવેલું છે બરાબર, ઓલરેડી આપેલું છે. નકર સમજી શકે કે અહીંયા આવ્યો I1 આમાં ગયો, I2 આમાં ગયો, અહીંયા એવા પછી IG આમાં ગયો તો અહીંયા I1 - IG, અહીંયા એવા પછી IG આમાં ભેગો થયો તો I2 વત્તા IG બે ભેગા છે એટલે IG કેન્સલ. તો I1 વત્તા I2 ભેગો થાય તો I માંથી I1 I2 ભેગા થાય પાછો I બની જાય એટલે I સિમ્બોલ આપી દીધો. તમે I1 વત્તા I2 ને I1 વત્તા I2 લખી શકો. અહીંયા પ્રવાહનું કંઈ આપણે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે જ નહીં. ઓકે, તો અહીંયા આપણે -5 IG -I1 લીધું એટલે 60, આ -5 બરાબર. અહીંયા એ વાલે બેટરીનો ઋણ છેડો એટલે -10, -60 I2 -5 I2 -5 I1 બધામાંથી કેન્સલ કરી નાખ્યા એટલે 60, આ પ્લસ અને આ પ્લસ બધામાંથી પાછા 5 કેન્સલ બરાબર. પેલા સાદરૂપ આવતો 5 આ 5 IG બધામાંથી પાછું 5 કેન્સલ એટલે 13. સમીકરણ જોઈ લો ત્યાં સુધી સમજાઈ ગયું. કિર્ચોફનો નિયમ લગાડ્યો, માઇનસ કેન્સલ કર્યું, I2 વાળા પદ જે 2 હતા એને ભેગા કર્યા, IG વાળું એક જ પદ છે, પાછા I2 વાળા 2 પદ છે, બધામાંથી 5 કેન્સલ. તો આપણી પાસે 13 × 5 = 60, અહીં 5 છે તો નીકળી ગયો, અહીંયા 5 × 2 = 10. એ જ રીતે સમીકરણ BABD એમાં તો આમ જાઓ પ્રવાહની દિશામાં તો -I2, પ્રવાહની સમાન દિશા તો -15 IG, પ્રવાહની દિશા વિરુદ્ધ તો +60 I2 બરાબર. ઈ શાખામાં કોઈ બેટરી નથી એટલે 0. બધામાંથી 5 કોમન તો આ 20 × 5 = 100 બરાબર. અહીંયા આપણે 12 I2 ને આગળ લખ્યું ખાલી I1 વાળું પહેલાં બરાબર. 12 × 5 = 60, આ 5 × 3 = 15 બરાબર 0. આ સમીકરણ નંબર 2. તે જ રીતે આ બંધગાળો BCDB તો પ્રવાહની દિશામાં જાઓ એટલે -10 I1 - IG, +5 I2 + IG, વિરુદ્ધ દિશા એટલે +15 IG. પ્રવાહની દિશા તો -10 I1 - IG, વિરુદ્ધ દિશા તો +5 I2 + IG, વિરુદ્ધ દિશા +15 IG બરાબર 0. વિસ્તરણ કરો એટલે -10 I1 -+10 IG, 5 I2 5 IG 15 IG બરાબર 0. I1 વાળાને આગળ લખો તો એક જ છે,
I2 વાળું એક જ છે, પછી IG વાળા 3 છે, તો 15 ને 5 20 ને 10 30 IG સમીકરણ નંબર 3. 3 સમીકરણ મળી ગયા, 3 અજ્ઞાત ગોતવાના છે. હવે સમીકરણ 2 અને 3 ને જુઓ. જો મિત્રો આ I2 વત્તા IG વાળું એક સમીકરણ, એવું જ એને I2 વાળું બીજું સમીકરણ મળી જાય તો બેમાંથી I2 નો લોપ કરી નાખો, IG મળી જાય. એટલા માટે હવે સમીકરણ 2 અને 3 માંથી I1 નો મારે લોપ કરાવો ગમે કે જેથી આપણું સમીકરણ I2 અને IG ના ફોર્મમાં આવે. આ તો ઓલરેડી I2 IG ના ફોર્મમાં છે જ, એટલે એમાંથી આપણને IG મળી જાય. તો એના માટે સમીકરણ 3 ને 2 વડે ગુણી અને 20 I1 થઈ જાય ને, અને પછી 2 માં માઇનસ છે એટલે એકમાંથી બીજાને બાદ કરવો પડશે, એટલે 3 ઓછા 2 લેતા. તો આને પહેલા 2 વડે ગુણી નાખ્યું તો 10 દુ 20, 5 દુ 10, 60, 0. આ સમીકરણ એમને લખ્યું. હવે બાદ કરો એટલે માઇનસનું પ્લસ થાય, પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. એ તો ગણિતમાં ખબર જ હશે. આ માઇનસ પ્લસ 20 I1 કેન્સલ. 10 માઇનસ 12 I2 તો એટલે માઇનસ 2 I2. 60 વત્તા 3 IG એટલે 63 IG બરાબર 0. તો હવે સમીકરણ 1 અને આ 4 બસ એમાંથી ગમે તે I2 ને બાદ કરી નાખો, કારણ કે IG તો ગોતવો જ. તો I2 ને બાદ કરવા હાટુ આને 13, આને 2 વડે ગુણી નાખો, આને 13 વડે ગુણી નાખો, પછી બેનો સરવાળો. તો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખ્યું એટલે 26 IG 2 IG એટલે 26 I2 2 IG 2 2 4. અને સમીકરણ 4 એમ જે અને 13 વડે ગુણી નાખો એટલે માઇનસ 26 I2 63 ગુણ્યા 13 એટલે 219 IG 0 એટલે 0. આ બે કેન્સલ, આ બેનો સરવાળો 821 બરાબર 4 IG 4 ભાગ્યા 821 એટલે કેલ્ક્યુલેટરમાં જવાબ આવશે 0.00477 એમ્પિયરમાં. તો હવે 3 પોઈન્ટ તમે આમ ખસી જાઓ તો આ થઈ ગયું મિલી એમ્પિયર, એટલે 4.87 મિલી એમ્પિયર પ્રવાહ ગેલોમીટરમાંથી વહેશે. બરાબર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ફરી વાર આને ખાલી બોર્ડ ઉપર જોઈ રાખશો, સમીકરણ સોલ્વ કેમ કર્યું છે એટલે સમજાઈ જશે. બહુ સહેલો દાખલો છે. ઓકે, આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ.